Hello student, today we have discussed about vital statistic. Vital statistic may be defined as the fact systematically collect and complete in numerical form related to or derived from the record of the vital event. કે vital statistic કોને કહેવાય કે એવા ન્યુમેરિકલ ડેટા કે એવી સાંખ્યાત્મિક ડેટા કે જે કોની ગણતરી કરે છે તો કે આપણી જે વાઇટલ ઇવેન્ટ છે. વાઇટલ ઇવેન્ટ એટલે કેવી કહેવાય કે જે જીવંત ઘટનાઓ છે, જેમ કે કોઈ પણ બાળકનો બર્થ થવો અથવા તો કોઈ પણનું મરણ થવું અથવા તો વસ્તીની ગણતરી કરવી, તે બધી ઇન્ફોર્મેશન છે એ કેવા ફોર્મમાં હોય છે તો કે સંખ્યાના ક્રમમાં ન્યુમેરિકલ ફોર્મમાં હોય છે. એટલે કે કોઈ પણ વાઇટલ ઇવેન્ટના ન્યુમેરિકલ ડેટા કલેક્ટ કરીએ તેને શું કહેવાય તો કે વાઇટલ સ્ટેટિસ્ટિક કહેવામાં આવે છે. તે કઈ રીતના કલેક્ટ કરવામાં આવે છે તો કે સિસ્ટમેટિકલી, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ. જે કોઈ પણ યરની ગણતરી, જે કોઈ પણ યરમાં પોપ્યુલેશનની ગણતરી થતી હોય, બર્થની ગણતરી થતી હોય, ડેથ રેટની ગણતરી થતી હોય, એ બધી જ જે કંઈ પણ માહિતી હોય છે એકદમ ફેક્ટ હોય છે, એટલે કે સચોટ હોય છે. વાઇટલ સ્ટેટિસ્ટિક એટલે લાઈફમાં બનેલ વાઇટલ ઇવેન્ટ અથવા ફેક્ટ કે જે સિસ્ટમિકલી કલેક્ટ કરવા અને ન્યુમેરિકલ ફોર્મમાં સંગ્રહ કરવામાં આવે છે. તો કે વાઇટલ સ્ટેટિસ્ટિક એટલે શું થાય તો કે લાઈફમાં જે જીવંત ઘટનાઓ બને છે, જે કાંઈ પણ ઇવેન્ટ બને છે તેની ફેક્ટ એટલે કે એકદમ સાચી અને સિસ્ટમેટિકલી એટલે કે સ્ટેપ બાય સ્ટેપ કલેક્ટ કરવામાં આવે છે. પણ કેવી ઇન્ફોર્મેશન? ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન અથવા તો સાંખ્યાત્મિક ફોર્મમાં સંગ્રહ કરવામાં આવે છે. વાઇટલ સ્ટેટિસ્ટિક જે હ્યુમન એક્ટિવિટીને લગતી માહિતી વાઇડ રેન્જમાં ઉપલબ્ધ હોય છે. જે વાઇટલ ઇવેન્ટ જેવા કે બર્થ, ડેથ, ફર્ટિલિટી ઇટીસી જે માહિતી 100% એક્યુરેટ અને કમ્પ્લીટ હોય છે અને રેગ્યુલર ઇન્ટરવેન્શનમાંથી મળે છે. દેશના લોકોનું હેલ્થ સ્ટેટસ જાણવા માટે વાઇટલ સ્ટેટિસ્ટિક છે તે અગત્યનું માપ છે, જેનો વિશાળ પાયે ઉપયોગ થાય છે. એટલે કે આની અંદર શું કીધું, વાઇટલ સ્ટેટિસ્ટિક છે શું છે તો કે હ્યુમનની જે કાંઈ પણ એક્ટિવિટીઝ છે, જે કંઈ પણ એક્ટિવિટીની અંદર બર્થ આવે, ડેથ આવે, જે કંઈ પણ વાઇટલ ઇવેન્ટ છે, જે કંઈ જીવંત ઘટનાઓ છે તેની અંદર વાઇડ રેન્જમાં એટલે કે મોટા પ્રમાણમાં તેને લગતી માહિતીનો સમાવેશ થાય છે. અને વાઇટલ ઇવેન્ટ જેવા કે બર્થ થવો, ડેથ થવી, આપણે બર્થનો એટલે કે જન્મનો દાખલો કરાવીએ છીએ, મરણ થાય તો મરણનો દાખલો તેની પણ નોંધ કરાવીએ છીએ. અને ફર્ટિલિટી એટલે કે કોઈ પણ જ્યારે શું કહેવાય કે પ્રેગ્નન્સી કન્સીવ કરે ત્યારે તેનું પણ આપણે દાખલો કઢાવીએ છીએ અથવા તો એનું રજિસ્ટ્રેશન કરાવીએ છીએ. તે બધી માહિતી છે શેના માટે યુઝફુલ છે તો કે હ્યુમનનું હેલ્થ માટે. અને તે બધી માહિતી 100% એકદમ સાચી અને ફેક્ટ હોય છે અને કમ્પ્લીટ હોય છે. અને રેગ્યુલર ઇવેન્ટમાંથી આ જે ડેથ છે, બર્થ છે, તે બધી કેવી ઇવેન્ટ છે? રેગ્યુલર, કે જે ક્યારેય બંધ નથી થતી, જન્મે છે, મૃત્યુ પામે છે. દેશના લોકોનું હેલ્થ સ્ટેટસ જાણવા માટે વાઇટલ સ્ટેટિસ્ટિક છે એ કેવું કામ કરે છે? અગત્યનું કામ કરે છે. તેની ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે કેવી હેલ્થ સિસ્ટમ વિકસાવવાની જરૂર છે. આપણા જે કન્ટ્રી છે એની અંદર જે લોકો વસે છે તેનું હેલ્થ સ્ટેટસ કેવું છે એ કોની ઉપરથી આપણે જાણી શકીએ છીએ? આ વાઇટલ ઇવેન્ટો છે આપણે રેકોર્ડ કરેલી હોય અથવા તો જેનું સર્વે કરેલું હોય તેના ઉપરથી આપણે તેનું માપ કાઢી શકીએ છીએ, જેનો વિશાળ પાયે શું થાય છે? હેલ્થ સિસ્ટમની અંદર ઉપયોગ થાય છે. જેમ કે વુમન લિટરસી અને ચાઇલ્ડ મોર્ટાલિટી વચ્ચે સંબંધ સ્થાપવા સ્ટેટિસ્ટિક જરૂરી છે. હવે શું કીધું તો કે વુમન લિટરસી એટલે કે વુમન કેટલી ભણેલી છે અને ચાઇલ્ડ મોર્ટાલિટી વચ્ચેનો આપણે સ્ટેટિસ્ટિક એટલે કે ન્યુમેરિકલ ડેટા, સાંખ્યાત્મિક જે કંઈ પણ માહિતી છે એની વચ્ચેનો સંબંધ છે એ જોઈ શકીએ છીએ. વુમન લિટરસી એટલે કે કેટલી વુમન છે એ ભણેલી છે અને ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ એટલે ચાઇલ્ડનો મરણ રેટ છે એ વચ્ચેનો સંબંધ છે આપણે જાણી શકીએ છીએ. તથા સ્મોકિંગ અને લંગ કેન્સર વચ્ચેનો સંબંધ પણ આ સ્ટેટિસ્ટિકના આધાર રાખવો પડે છે. એટલે કે કેટલા વ્યક્તિઓ સ્મોકિંગ કરે છે અને એટલા વ્યક્તિઓએ કેટલાઓને લંગ કેન્સર થાય છે તે વચ્ચેનો સંબંધ પણ આપણે જાણી શકીએ છીએ. કમ્યુનિટીમાં ચિલ્ડ્રનનું હેલ્થ સ્ટેટસ છે એ નક્કી કરવા પણ તેનો પણ જરૂરી છે. એટલે કે કમ્યુનિટીની અંદર ચિલ્ડ્રન છે એનું હેલ્થ સ્ટેટસ કેવું છે તે આ બધા ન્યુમેરિકલ ડેટા કલેક્ટ કર્યા હોય તો તેના ઉપરથી જાણી શકીએ છીએ કે આ કમ્યુનિટીની અંદર આવું બાળકોનું હેલ્થ સ્ટેટસ છે, આ કમ્યુનિટીની અંદર થોડું પુઅર છે. એ રીતના આપણે વાઇટલ ઇવેન્ટ અથવા તો વાઇટલ જે કાંઈ પણ સ્ટેટિસ્ટિક છે તેના ઉપરથી આપણે તે માહિતી મેળવી શકીએ છીએ.
હેલ્થ અને સિકનેસ સર્વે, હેલ્થ પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રોગ્રામ અને ઇવાલ્યુએશન માટે પણ સ્ટેટિસ્ટિક છે એ જરૂરી છે. કઈ કઈ વસ્તુ માટે? તો કે સિકનેસ સર્વે, કે કઈ જગ્યાએ છે, કયા વિસ્તારમાં છે વધારે બીમારી ફેલાયેલી છે, કયા વિસ્તારમાં વધારે લોકો છે એ બીમારીથી અફેક્ટ થયા છે, અથવા તો આપણે કોઈ પણ હેલ્થનું પ્લાનિંગ કરી શકીએ કે કઈ જગ્યાએ એ હેલ્થ પ્લાન કરવાની જરૂર છે, કે કઈ જગ્યાએ અથવા તો કેવા લોકોને એ પ્રોગ્રામનો લાભ આપવાની જરૂર છે. તે બધી વસ્તુનું આપણે સ્ટેટિસ્ટિક ઉપરથી તારણ કાઢી શકીએ છીએ. ચાઇલ્ડ હેલ્થને લગતા વાઇટલ ઇવેન્ટ નીચે મુજબ છે, કે જે બાળકોને લગતા વાઇટલ ઇવેન્ટ કયા કયા છે તે નીચે મુજબ છે. એમાં સૌથી પહેલાં છે કે લાઈવ બર્થ. લાઈવ બર્થ કોને કહેવાય? મધર પ્રેગ્નેન્ટ થયા બાદ જ્યારે બેબીનો જન્મ થાય ત્યારે તેમાં શ્વાસોશ્વાસ હોય છે, હાર્ટ બીટિંગ હોય છે, અમ્બિલિકલ કોર્ડમાં પલ્સેશન તથા વોલેન્ટરી મસલની મૂવમેન્ટ જોવા મળે છે, તો તેવા જન્મેલા બાળકને લાઈવ બર્થ કહે છે. કે લાઈવ બર્થ થયો કોને કહેવાય? કે જીવતું બાળક જન્મ્યું એ કોને કહેવાય? તો કે મધર પ્રેગ્નેન્ટ થાય એ પછી બેબીનો જન્મ થાય એટલે એ બેબી શું કરતું હોવું જોઈએ? શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતું હોવું જોઈએ, એના હાર્ટબીટ છે એ ચાલુ હોવા જોઈએ, એના નાડીના ધબકારા છે એનું પણ પલ્સેશન એટલે કે એ પણ ધબકતા હોવા જોઈએ, અને એના વોલેન્ટરી મસલ્સ એટલે કે એના હાથ પગ છે એ પણ હલતા હોવા જોઈએ. જો એ બધી વસ્તુ મુવમેન્ટ થતી હોય તો તેને કેવું બાળક કહેવાય? તો કે લાઈવ બર્થ કહેવામાં આવે છે. અંડર ધ ઇન્ડિયન રજિસ્ટ્રેશન ઓફ ધ બર્થ એન્ડ ડેથ એક્ટ 1969ની અંદર બર્થ ઇન્ક્લુડ્સ બોથ લાઈવ બર્થ એન્ડ સ્ટીલ બર્થ. એટલે કે આ જે કોઈ પણનો બર્થ અથવા તો ડેથ થાય છે તેનું રજિસ્ટ્રેશન કરાવવાનો નિયમ છે એ ક્યારે બહાર પાડવામાં આવ્યો? 1969ની અંદર. અને તેની અંદર કઈ કઈ વસ્તુનો થાય છે? તો કે કોઈ બાળક છે લાઈવ જન્મે, જીવતું જન્મે તેનું પણ આપણે રજિસ્ટ્રેશન એટલે કે દાખલો કરાવવો પડે, અને સ્ટીલ જન્મે, મરેલું જન્મે તો પણ તેનું આપણે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ધેન સેકન્ડ વન, ફિટલ ડેથ. તો કે ફિટલ ડેથ છે એ કોને કહેવાય? ફિટલ ડેથ ઇઝ પ્રાયોર ટુ ધ કોમ્પ્લેક્સ એક્સપલ્ઝન ફ્રોમ ઇટ્સ મધર ઓફ અ પીરિયડ ઓફ કન્સેપ્શન ઇરિસ્પેક્ટિવ ઓફ ધ ડ્યુરેશન ઓફ પ્રેગ્નન્સી. મધરના પ્રેગ્નન્સી પીરિયડ દરમિયાન ફિટસનું મૃત્યુ પામેલ હોય છે. એટલે આની અંદર શું થાય? કોને કહેવાય? કે મધર છે એ જ્યારથી પ્રેગ્નન્સી કન્સીવ કરે, જ્યારથી પ્રેગ્નેન્ટ થાય ત્યારથી એ આખા ડ્યુરેશનથી જ્યારે બાળકનું એક્સપલ્ઝન થવું એટલે કે એનો જન્મ થવો, બાળક બહાર આવે એ પહેલાં જો ગર્ભની અંદર છે એ બાળક મૃત્યુ પામે તો તેને શું કહેવાય? ફિટલ ડેથ થયું કહેવાય. એટલે જ તો કીધું કે મધરના પ્રેગ્નન્સી પીરિયડ દરમિયાન કે ફર્સ્ટ મંથથી 9 મંથ દરમિયાન બાળકનો જન્મ ન થાય તે પહેલાં જો બાળક ગર્ભમાં મૃત્યુ પામે તો તેને ફિટલ ડેથ કહેવામાં આવે છે. ધેન સ્ટીલ બર્થ. ઇટ ઇઝ ધ સેમ એઝ લેટ ફિટલ ડેથ. એક્ઝામ્પલ, 28 કમ્પ્લીટ વીક ઓફ ધ જસ્ટેશન. જો બાળક જન્મ સમયે તેના જીવંત હોવાના લક્ષણો પૈકી એક પણ લક્ષણ ન જણાવે તો તેને તે જન્મ સમયે મૃત બાળક કહેવાય છે. કે સ્ટીલ બર્થ કોને કહેવાય? તો કે લેટ ફિટલ ડેથ. હવે ફિટલ ડેથ કોને કહેવાતું હતું? તો કે બાળક છે એનું એક્સપલ્ઝન એટલે કે જન્મે નહીં એ પહેલાં જ જો બાળક મૃત્યુ પામે તો તેને ફિટલ ડેથ કહેવાતું હતું. હવે આમાં સ્ટીલ બર્થમાં જન્મના સમયે કે લેટ ફિટલ ડેથ કરતાં થોડું લેટ બાળક જો મૃત્યુ પામે તો તેને સ્ટીલ બર્થ કહેવાય. એટલે કે જન્મના સમયે 28 વીક છે એ પૂરા થઈ ગયા હોય પ્રેગ્નન્સીના, અને જો બાળક જન્મના સમયે કોઈ પણ જે લાઈવ બર્થ છે એના જેવી કોઈ પણ મુવમેન્ટ ના ધરાવતું હોય તો તેને સ્ટીલ બર્થ બેબી કહેવામાં આવે છે. ધેન ફોર્થ વન, ઇન્ફન્ટ ડેથ. કે ઇન્ફન્ટનું ડેથ થયું એમ ક્યારે કહેવાય? તો કે ડેથ ઓફ ચાઇલ્ડ અંડર 1 year ઓફ એજ. કે જે બાળક છે એ 1 વર્ષનું થયા પહેલાં જ મૃત્યુ પામે તો તેને ઇન્ફન્ટ ડેથ કહેવામાં આવે છે. દર 1000 જીવિત બાળકોએ જન્મના 1 વર્ષમાં નોંધાયેલ બાળમરણ. કે ઇન્ફન્ટ ડેથ રેટ કોને કહેવાય? કે દર 1000 બાળકોએ 1 વર્ષમાં નોંધાયેલા બાળમરણને ઇન્ફન્ટ ડેથ કહેવાય છે. ધેન નિયોનેટલ ડેથ. ડેથ ઓફ ચિલ્ડ્રન અંડર 28 days ઓફ એજ. એટલે કે નિયોનેટલ ડેથ થયું ક્યારે કહેવાય? કે જે બાળક છે એ જન્મે એના અંડર 1 month એટલે કે 28 દિવસની અંદર તે જન્મે તે દિવસથી પહેલો દિવસ અને 28 દિવસ સુધીનું જો બાળક મૃત્યુ પામે તો તેને નિયોનેટલ ડેથ કહેવામાં આવે છે. દર 1000 જીવિત જન્મોએ જન્મતા 28 દિવસમાં નોંધાવેલા બાળમરણ
આ શું છે, એક રેટ નક્કી કરે છે કે જો 1000 બાળકો જન્મે છે તો એ 1000 બાળકો જે એક દિવસ જન્મ્યા એ બધા 28 દિવસના થયા, એની વચ્ચેમાં જેટલા કોઈ પણ બાળક છે એ મૃત્યુ પામે છે એને કેવો રેટ કહેવાય, તો કે નિયોનેટલ ડેથ રેટ કહેવામાં આવે છે. Then 6 maternal death associated with the complication of pregnancy, childbirth and the પરપ્યુરમ. એટલે કે આની અંદર શેનું ડેથ થાય છે, મેટરનલ ડેથ, એટલે કે આની અંદર મધરનો ડેથ થાય છે. ક્યારે, તો કે પ્રેગ્નન્સીની અંદર કોઈ પણ કોમ્પ્લિકેશન જોવા મળે ત્યારે, અથવા તો ચાઇલ્ડ બર્થ થાય ત્યારે, અથવા તો પરપ્યુરમ એટલે કે બાળકનો જન્મ થઈ ગયા પછી મધરને જો કોઈ પણ ટ્રોમા થાય અથવા તો બ્લડ વધારે લોસ થઈ ગયું હોય તો એ મૃત્યુ પામે, તેને મેટરનલ ડેથ કહેવામાં આવે છે. ધેન પ્રીનેટલ death occur after the 28 weeks of the fetal life and within a 7 days after the birth of the child. એટલે કે પ્રીનેટલ ડેથ કોને કહે છે, તો કે બાળક ડેથ અકરિંગ આફ્ટર 28 વીક્સ ઓફ ફિટલ લાઈફ. એટલે કે ફિટલ છે એ કેટલા વીક્સનું હોય, તો કે 28 વીક્સનું એ માતાના ગર્ભની અંદર વિકસેલું હોય અને પછી તેનો જન્મ થાય, અને જો એ વિધિન 7 દિવસની અંદર જ કે 7 દિવસમાં તેનો બર્થ પછી જો તેનું ડેથ થાય તો તેને પ્રીનેટલ ડેથ કહેવામાં આવે છે. કે ડેથ અકર આફ્ટર ધ 28 વીક્સ ઓફ ધ ફિટલ લાઈફ એન્ડ વિધિન 7 days આફ્ટર બર્થ ઓફ ધ ચાઇલ્ડ. કે જે બાળક 28 વીક સુધી માતાના ગર્ભમાં વિકસેલું છે અને પછી તે બર્થ લે છે અને 7 દિવસ કે 7 દિવસની અંદર મૃત્યુ પામે તો તેને પ્રીનેટલ ડેથ કહેવામાં આવે છે. જન્મ સમયે જીવિત બાળક. જો બાળક જન્મ સમયે તેના જીવિત હોવાના લક્ષણો દર્શાવે, કયા જેવા કે શ્વાસની ક્રિયા, હાર્ટબીટ થતા હોય, નાડીના ધબકારાઓ સંભળાતા હોય, પોતાના હાથનું છે હલનચલન કરતું હોય, આ પૈકીના લક્ષણો જણાય તો તે બાળકને જીવિત ગણી શકાય છે. નોંધ: જન્મ સમયે ગર્ભાવસ્થાની ઉંમર 20 અઠવાડિયા કરતાં ઓછી હોય અથવા બાળકનું વજન છે એ 500 ગ્રામ કરતાં ઓછું હોય તેવા સંજોગોમાં જીવિત હોવાના લક્ષણો ઓછામાં ઓછા 1 કલાક સુધી હોવા જોઈએ. એટલે કે જો બાળક છે અધૂરા મહિને જન્મેલું હોય તો ઘણી વખત છે બાળકની જીવિત હોવાની મુવમેન્ટ છે 1 કલાક થોડી લેટ જોવા મળે તો આપણે ડાયરેક્ટ તેને મૃત જાહેર ના કરી શકીએ. ધેન યુઝ ઓફ વાઇટલ હેલ્થ સ્ટેટિસ્ટિક. કે આ વાઇટલ હેલ્થ સ્ટેટિસ્ટિક છે એ આપણે કરીએ તો છીએ, ન્યુમેરિકલ ડેટા કલેક્ટ તો કરીએ છીએ, પણ તેનો યુઝ છે કઈ જગ્યાએ થાય છે, તો કમ્યુનિટીનું હેલ્થ સ્ટેટસ માપી શકાય છે. જેવા કે હેલ્થ પ્રોબ્લેમ. જો કમ્યુનિટીની અંદર આપણે કોઈ પણ સર્વે કરેલો હશે કે કોઈ પણ ડેટા છે એ પહેલેથી રેકોર્ડ કરેલા હશે તો આપણે કમ્યુનિટીની અંદર જે કાંઈ પણ હેલ્થ પ્રોબ્લેમ છે એ આપણે શું કરી શકું, ઇવાલ્યુએટ કરી શકું કે આટલી પોપ્યુલેશનની અંદર છે આ હેલ્થનો આ પ્રોબ્લેમ છે, આટલી પોપ્યુલેશનની અંદર આ હેલ્થનો પ્રોબ્લેમ છે, આપણે પ્રોબ્લેમ છે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તેઓની ઇન્ટેન્સિટી એટલે કે જે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ રોગ આપણને જોવા મળ્યો કે હેલ્થ પ્રોબ્લેમ છે એ જોવા મળ્યો તો તેની ઇન્ટેન્સિટી કેટલી છે કે કેટલા વ્યક્તિઓમાં તે છે તે આપણે જાણી શકાય છે. વસ્તી પ્રમાણે અલગ અલગ ગ્રુપમાં થતી વહેંચણી. પછી જે કાંઈ પણ આપણે વાઇટલ સ્ટેટિસ્ટિક કરીએ છીએ એ બધું એક નથી હોતું, અલગ અલગ વિસ્તારમાં અને અલગ અલગ ગ્રુપમાં તે કેવું હોય છે, વસ્તી પ્રમાણે અલગ અલગ હોય છે. એક રાજ્યના હેલ્થ સ્ટેટસને બીજા રાજ્યના સ્ટેટસ સાથે સરખાવી શકાય છે. એક દેશના બીજા દેશ સાથે અથવા તો ભૂતકાળને વર્તમાન સાથે સરખાવી શકાય છે. એટલે કે જો આપણી પાસે વાઇટલ સ્ટેટિસ્ટિક અવેલેબલ હોય, ન્યુમેરિકલ ડેટા અવેલેબલ હોય તો આપણે એક રાજ્યની અંદર એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચેનું જે કાંઈ પણ હેલ્થ સ્ટેટસ છે તેને સરખાવી શકીએ છીએ. આપણે અત્યારે જ છે તો આપણે કોરોનાનો રેટ છે તો એના દરરોજ અલગ અલગ આંકડાઓ આપણે ટીવી પર રોજ જોતા જોઈએ કે ગુજરાતમાં આટલો કોરોના છે, કોરોનાના પેશન્ટમાં વધારો થયો છે, મહારાષ્ટ્રમાં આટલા પેશન્ટનો વધારો થયો છે. એવી રીતના જો આપણી પાસે ન્યુમેરિકલ ડેટા હોય તો આપણે રાજ્ય વચ્ચે અને કન્ટ્રી વચ્ચે આપણે એક કમ્પેરિઝન છે કરી શકીએ છીએ. હેલ્થ રિસોર્સના ડેવલપમેન્ટ માટે જરૂરી છે. હવે હેલ્થ રિસોર્સિસ આપણે કયા કહી શકીએ તો કે પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર છે, CHC છે,
યુએસસી છે, એ બધાને આપણે શું કહી શકીએ? હેલ્થ રિસોર્સિસ કહી શકીએ. તો કઈ જગ્યાએ તેનું ડેવલપમેન્ટ કરવાની જરૂર છે, કઈ જગ્યાએ પીએસસીની જરૂર છે, કઈ જગ્યાએ સીએચસીની જરૂર છે. જો આપણી પાસે વાઇટલ સ્ટેટિસ્ટિક હોય, ન્યુમેરિકલ ડેટા હોય, તો આપણે તેના પરથી એ ખબર પડે છે. દેશની હેલ્થ નીડ બાબતની જાહેરાત માટે હવે આપણે કોઈ પણ ન્યુમેરિકલ સર્વે કરેલો હોય કે સંખ્યાત્મક ડેટા હોય કે આ વિસ્તારમાં છે આ રોગનું પ્રમાણ છે વધારે છે, આ વિસ્તારની અંદર આ રોગનું પ્રમાણ વધારે છે કે આ વિસ્તારની અંદર કોઈ પણ કમ્યુનિકેબલ ડિસીઝ ફેલાયેલું છે, તો એ અંગેની આપણે જાહેરાત કરી શકીએ. હેલ્થ રિલેટેડ રિસર્ચ એટલે કે કોઈપણ રોગ વિશે સર્વે કરેલો હોય કે આ જગ્યાએ આ રોગ છે વધારે જોવા મળે છે, તો તેના આપણે કયા એના રીઝન છે એની ઉપર રિસર્ચ કરી શકીએ. તેને પ્રિવેન્ટ કરવાના જે કંઈ પણ સોર્સિસ છે એના ઉપર રિસર્ચ કરી શકીએ. એટલે રિસર્ચ માટે પણ વાઇટલ સ્ટેટિસ્ટિક છે એ ખૂબ જ અગત્યના છે. પ્લાનિંગ અને હેલ્થ એડમિનિસ્ટ્રેશન માટે એટલે કે આપણે કન્ટ્રીની અંદર લોકો માટે જે કંઈ પણ હેલ્થ રિલેટેડ પ્લાનિંગો કરવાના હોય છે અથવા તો હેલ્થના રિસોર્સિસ ઊભા કરવાના હોય છે, સ્ટ્રક્ચરો ઊભા કરવાના હોય છે, અને હેલ્થનું એડમિનિસ્ટ્રેશન એટલે કે હેલ્થના પ્રમોશન માટે આપણે જે કંઈ પણ કામ કરવાના હોય છે તે કોના ઉપરથી આપણે મેળવી શકીએ ડેટા? તો કે વાઇટલ હેલ્થ સ્ટેટિસ્ટિક પરથી આપણે એનો યુઝ કરીને આપણે એ ડેટા મેળવી શકીએ છીએ. ધેન સોર્સિસ ઓફ વાઇટલ હેલ્થ સ્ટેટિસ્ટિક કે આપણે વાઇટલ હેલ્થ સ્ટેટિસ્ટિક છે, ન્યુમેરિકલ ડેટા છે, એ કઈ રીતના મેળવી શકાય, ક્યાંથી એ ડેટા છે આપણે કલેક્ટ કરી શકીએ. તો એના સોર્સિસ કયા કયા છે? તો એમાં ફર્સ્ટ વન ધ સેન્સસ કોને કહેવાય? કે જે કાંઈ પણ સર્વે આપણે ઘણી વખત છે તો વસ્તી ગણતરી થતી હોય છે, ઘણી વખત છે એ બીજા કોઈ પણ હેલ્થ રિલેટેડ સર્વેઓ કરવા આશાબેન આવતા હોય છે, ઉષાબેન આવતા હોય છે. તો એક તો કોઈ પણ સર્વે ઉપરથી. ધેન સેકન્ડ વન રજિસ્ટ્રેશન ઓફ વાઇટલ ઇવેન્ટ સચ અ બર્થ, ડેથ એન્ડ મેરેજ કે બીજો સર્વે કે બીજું આપણે ન્યુમેરિકલ ડેટા ક્યાંથી કલેક્ટ કરીએ છીએ? તો કે વાઇટલ ઇવેન્ટ કેવી? તો કે બર્થ. તો બર્થનું રજિસ્ટ્રેશન છે આપણે પંચાયતમાં કરાવીએ છીએ. કોઈ પણ વ્યક્તિનું ડેથ થાય તો ડેથનું રજિસ્ટ્રેશન પણ કરાવીએ છીએ, અને કોઈ પણ વ્યક્તિના મેરેજ થાય તો આપણે મેરેજનું રજિસ્ટ્રેશન પણ કરાવીએ છીએ. એ પછી શું આવે છે? મેરેજ સર્ટિફિકેટ આવે છે. તો તેના પરથી આપણે એક છે વાઇટલ સ્ટેટિસ્ટિક એટલે કે ન્યુમેરિકલ ડેટા છે એ મળી રહે છે. બધા છે રેગ્યુલર જેનો બર્થ થાય એનું રજિસ્ટ્રેશન થાય એટલે આપણે ખબર પડે કે આ વર્ષે કેટલા બાળકોનો જન્મ થયો. હવે ડેથ છે તો ડેથનું પણ આપણે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ એટલે એ વર્ષે કેટલા ડેથ થયા તેની પણ ખબર પડે, અને કેટલા છે મેરેજ થયા તેની પણ ખબર પડે. તે નોટિફિકેશન ઓફ કમ્યુનિકેબલ ડિસીઝ એટલે કે આપણે કોઈ પણ વિસ્તારની અંદર કોઈ પણ કમ્યુનિટીની અંદર આપણે પહેલેથી સેન્સસ કરેલો હોય, સર્વે કરેલો હોય, તો આપણે કોઈ પણ કમ્યુનિકેબલ ડિસીઝ છે એ વિસ્તારની અંદર જોવા મળે તો બીજા લોકોને આપણે શું કરી શકીએ? નોટિફાઈ કરી શકીએ. કે કોઈ પણ નોટિફિકેશન હોય તેના પરથી ખબર પડે. રેકોર્ડ્સ ફ્રોમ હોસ્પિટલ એન્ડ હેલ્થ સેન્ટર કે બીજું છે ન્યુમેરિકલ ડેટા ક્યાંથી મળે? તો કે હોસ્પિટલની અંદરથી. હોસ્પિટલની અંદર પણ જે કોઈ પણ દર્દીઓ છે એડમિટ થયા હોય તેનો રેકોર્ડ હોય છે. કોઈ પણ હેલ્થ કેર સેન્ટર હોય છે ત્યાં પણ જે કોઈ પણ દર્દી છે એ કોઈ પણ બીમારી માટે ત્યાં ગયું હોય તો તેનો પણ રેકોર્ડ હોય છે. હેલ્થ એન્ડ મોર્બિડિટી સર્વે બીજે ન્યુમેરિકલ ડેટા ક્યાંથી મળે? તો કે કોઈ પણ કોમન હેલ્થનો સર્વે થતો હોય ત્યાંથી, અને મોર્બિડિટી એટલે કે કોઈ પણ ઇલનેસના રેકોર્ડ હોય કે ઇલનેસ રિલેટેડ જે કાંઈ પણ સર્વે કરવામાં આવ્યા હોય તેમાંથી જે કાંઈ પણ ન્યુમેરિકલ ડેટા એટલે કે સંખ્યાત્મક ડેટા જે કાંઈ પણ કલેક્ટ થયા હોય તે પણ એક સોર્સ તરીકે વર્તે છે. સર્વે ઓન પર્ટિક્યુલર ડિસીઝ કે કોઈ પણ પર્ટિક્યુલર ડિસીઝ છે કે ડાયાબિટીસ છે કે પછી બીજો કોઈ પણ રોગ છે, કેન્સર છે, તેના ઉપરથી તેનો જો સર્વે કરવામાં આવ્યો હોય કે કેટલા વ્યક્તિઓને કેન્સર છે અથવા તો કઈ આ કમ્યુનિટી અંદર કેટલા વ્યક્તિઓનો કેન્સર છે, તો કોઈ પણ પર્ટિક્યુલર ડિસીઝનો સર્વે થયેલો હોય તો તે ડિસીઝ રિલેટેડ પણ આપણને ડેટા છે એ મળી રહે. ધ એન્યુઅલ ડેમોગ્રાફિક યરબુક ધ યુનાઇટેડ નેશન એટલે કે યુનાઇટેડ નેશનની જે કંઈ પણ ડેમોગ્રાફિક યરબુક છે કે આટલી કમ્યુનિટીની અંદર આ લોકો વસે છે અને આ
આ કમ્યુનિટીની અંદર વધારે પડતા વર્ષમાં આ રોગ છે એ વધારે જોવા મળે છે તેવી બુક બહાર પાડવામાં આવે. ધ એપિડેમિયોલોજીકલ એન્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક રિપોર્ટ ઓફ WHO એટલે કે WHO છે એપિડેમિયોલોજીકલ એટલે કે વિસ્તાર પ્રમાણે જે કાંઈ પણ હેલ્થ રિલેટેડ સ્ટેટિસ્ટિકના ન્યુમેરિકલ ડેટા બહાર પાડે છે તે પણ એક સોર્સ છે તેનો તો કે વાઇટલ હેલ્થ સ્ટેટિસ્ટિકનો. ધેન ઇમ્પોર્ટન્ટ રેટ્સ એન્ડ ઇન્ડિક્સ એટલે કે હેલ્થ સર્વિસની ગુણાત્મક તથા અને જથ્થાત્મક રીતે અસર જાણવા માટે વપરાતા વિવિધ ઇન્ડિકેટર્સને હેલ્થ ઇન્ડિકેટર્સ કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા છે એ નીચે મુજબ છે. ઇન્ડિકેટર્સ આર ડિફાઇન્ડ એઝ વેરિયેબલ વિચ હેલ્પ ટુ મેઝર ચેન્જ ઓફ વર્કર પરફોર્મન્સ. ઇન્ડિકેટર્સ એટલે કે પરિવર્તનશીલ સૂચક ઘટક છે જે ફેરફારનું પ્રમાણ જાણવામાં મદદ કરે છે. ઇન્ડિકેટર્સ એક કેવું છે, ગુણાત્મક અને જથ્થાત્મક રીતે વપરાતું એક હેલ્થ ઇન્ડિકેટર છે. અને તેનું ડેફિનેશન શું છે? ઇન્ડિકેટર કોને કહેવાય કે ઇન્ડિકેટર છે એનો મેજર કેવો હોય છે, ચેન્જ થતો રહે છે. અને તે શું દર્શાવે છે કે આપણે જે કાંઈ પણ વર્ક કરીએ છીએ એનો પરફોર્મન્સ છે એની અંદર મોડિફિકેશન કે ચેન્જ કરવાની જરૂર છે કે નહીં તે ઇન્ડિકેશન કરે છે એ વસ્તુનું, અથવા તો એ વસ્તુનું સૂચન કરે છે. દાખલા તરીકે કોઈ પણ આપણે સર્વે કરેલો હોય ડાયાબિટીસના પેશન્ટનો કે જે કાંઈ પણ યરમાં, ચાલો કે 2019ની અંદર ડાયાબિટીસનો સર્વે કર્યો અને એ સર્વે ફરીથી આપણે 2020ની અંદર કરીએ છીએ તો 2019માં જેટલા ડાયાબિટીસના પેશન્ટ હતા તેના કરતાં 2020ની અંદર જે ડાયાબિટીસના પેશન્ટ છે એ વધી ગયા છે. તો એ એક પ્રકારનું શું થયું, ઇન્ડિકેટ કરે છે, આપણને સૂચન કરે છે કે આપણે જે કાંઈ પણ ડાયાબિટીસ માટે વર્ક કરીએ છીએ અથવા પેશન્ટને જે કાંઈ પણ હેલ્થ એજ્યુકેશન આપીએ છીએ તેની અંદર ચેન્જ કરવાની જરૂર છે, મોડિફિકેશન કરવાની જરૂર છે, કેમ કે કેસીસ છે એ ઘટવાના બદલે વધી રહ્યા છે. ધેન ઇમ્પોર્ટન્સ ઓફ ધ હેલ્થ ઇન્ડિકેટર્સ કે આ હેલ્થ ઇન્ડિકેટર્સ છે, સૂચકો છે, તેનું ઇમ્પોર્ટન્સ શું છે? તો કે આરોગ્ય સેવાની અસર જાણવા તેમજ લોકોનું હેલ્થ સ્ટેટસ નક્કી કરવા હેલ્થ ઇન્ડિકેટર્સ ખૂબ જ મહત્ત્વના છે. એટલે કે હેલ્થ ઇન્ડિકેટરની શું જરૂર પડે તો કે આરોગ્ય વિભાગ દ્વારા જે કંઈ પણ સેવાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે તે લોકોને બેનિફિટ એટલે કાંઈ ફાયદાકારક છે કે નહીં, તેના લીધે લોકોના હેલ્થની અંદર કાંઈ ફેરફાર થાય છે કે નહીં તેનું સૂચન છે એ કોણ કરે છે તો કે ઇન્ડિકેટર્સ કરે છે. તેના સૂચનથી જો કાંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું હોય તો તે આપણને ખબર પડે છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ તેના દ્વારા એક દેશના હેલ્થ સ્ટેટસ સાથે બીજા દેશના હેલ્થ સ્ટેટસને સરખાવી શકીએ છીએ. ઇન્ડિકેટર્સ દ્વારા શું કરી શકાય એટલે કે આ વાઇટલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સના ડેટા જે આપણે કલેક્ટ કરીએ છીએ તેના દ્વારા આપણે એક દેશના જે કંઈ પણ વાઇટલ ઇવેન્ટ છે અને બીજા દેશના જે કંઈ પણ વાઇટલ સ્ટેટિસ્ટિક છે એ બંનેના ડેટાને, સંખ્યાઓને સરખાવી શકીએ છીએ. તેના દ્વારા આરોગ્ય સેવાની જરૂરિયાત જાણી શકાય છે કે આપણે જે કાંઈ પણ જગ્યાએ સર્વે કરેલું હોય કે 5-6 ગામોની વચ્ચે કઈ જગ્યાએ PHCની જરૂર છે, કઈ જગ્યાએ CHCની જરૂર છે, તે પ્રમાણે આરોગ્ય સેવાઓની કઈ જગ્યાએ વધારે જરૂરિયાત છે, કઈ જગ્યાએ બીમારી વધારે ફેલાય છે એ પ્રમાણે આપણે જાણી શકાય છે. તેના દ્વારા હેલ્થ સર્વિસનું મોનિટરિંગ અને ઇવાલ્યુએશન થઈ શકે છે. ઇન્ડિકેટર્સ છે કે આ ન્યુમેરિકલ ડેટા છે તેના દ્વારા આપણે શું કરી શકીએ, હેલ્થનું મોનિટર કરી શકીએ કે આ રોગની અંદર લોકોની સફર થવાની સંખ્યામાં ઘટાડો થયો કે વધારો થયો, અથવા તો જે કાંઈ પણ આપણે પ્લાન છે ઇમ્પ્લિમેન્ટ કરેલો હતો એ લોકોને બેનિફિટ છે કે નહીં તેનું ઇવાલ્યુએશન કરી શકીએ છીએ. જો સંખ્યામાં વધારો થાય તો ઓબ્વિયસ વાત છે કે વર્ક પરફોર્મન્સ આપણે વધારવાની જરૂર છે, અને જો સંખ્યાની અંદર ઘટાડો જોવા મળે અથવા તો સ્થિર જોવા મળે તો એ પણ આપણે ઇવાલ્યુએશન કરી શકીએ છીએ. તેના દ્વારા આરોગ્ય કાર્યક્રમોના હેતુઓ અને ધ્યેયો નક્કી કરી શકાય છે. અને આપણે સર્વે કરીએ તેના દ્વારા આપણે જે કાંઈ પણ પ્રોગ્રામ છે એ કોને જરૂરી છે, આપણે કયા બેનિફિશિયરી એટલે કે કોને આ કેર આપવાની જરૂર છે, કોના માટે આ પ્રોગ્રામ વિકસાવવાની જરૂર છે તેની આપણને ખબર પડે છે.
તેના આધારે આરોગ્ય સેવાઓમાં જરૂરી સુધારા વધારા કરી શકાય છે. કે આરોગ્ય ઇન્ડિકેટર્સની મદદથી આપણે શું કરી શકીએ કે આપણે જે કાંઈ પણ આરોગ્ય સેવાઓ છે એની અંદર સુધારા વધારો કરી શકીએ. કે અમુક જગ્યાએ છે એ કોઈ પણ પેશન્ટ છે એને આઈસીયુ કેરની જરૂર હોય, વધારે પેશન્ટ એવા આવતા હોય કે જે એને આઈસીયુ કેરની જરૂર છે, પણ એ જગ્યાએ આઈસીયુ એટલે કે ઇન્ટેન્સિવ કેર યુનિટ આવેલો નથી, તો એમાં એ એડ કરવાની જરૂર છે. તો આવા કોઈ પણ સુધારા વધારાઓ છે તે આના પરથી ઇન્ડિકેટર્સ ઉપરથી આપણે કરી શકીએ છીએ. તેની કેરેક્ટરિસ્ટિક ઓફ ધ હેલ્થ ઇન્ડિકેટર, કે ઇન્ડિકેટરની કેરેક્ટરિસ્ટિક કઈ છે, લાક્ષણિકતાઓ કઈ કઈ છે. હેલ્થ ઇન્ડિકેટર સામાન્ય રીતે નીચેની કેરેક્ટરિસ્ટિક ધરાવતો હોવો જોઈએ. ફર્સ્ટ, ઇટ શુડ બી વેલિડ. હેલ્થ ઇન્ડિકેટર તે ચોક્કસ અને સાચી રીતે મેઝર કરેલા હોવા જોઈએ. એટલે કે આપણે જે કાંઈ પણ ડેટા કલેક્શન કરીએ છીએ, જે કંઈ પણ ન્યુમેરિકલ ડેટા છે તે કેવા હોવા જોઈએ, વેલિડ હોવા જોઈએ, એટલે કે માન્ય હોવા જોઈએ અને ચોક્કસ રીતના મેઝર કરેલા હોવા જોઈએ. ઇટ શુડ બી રિલાયેબલ. રિલાયેબલ એટલે કેવા, તો કે એ સાચા હોવા જોઈએ. એક જ સરખી સ્થિતિ ધરાવતી જુદી જુદી વ્યક્તિના હેતુની માહિતી લેવામાં આવે તો તે એક સરખું પરિણામ જોવા મળે છે. એટલે કે આપણે જે કાંઈ પણ ડેટા કલેક્ટ કરીએ છીએ એ કેવા હોવા જોઈએ, રિલાયેબલ એટલે કે એકદમ સાચા હોવા જોઈએ. ઇટ શુડ બી સેન્સિટિવ. જે પરિસ્થિતિ બદલાય તેમ તેમાં તુરંત જ ફેરફાર જોવા મળે છે. એટલે કે આ જે ઇન્ડિકેટર્સ છે એ કેવા હોય છે, સેન્સિટિવ. એટલે કે જેવી પરિસ્થિતિ થાય એ પ્રમાણે એ ડેટાનો પણ ચેન્જીસ આવે. જો રોગમાં વધારો થાય તો તેની સંખ્યામાં પણ વધારો થવાની, પેશન્ટની રોગ છે કોઈ પણ કમ્યુનિકેબલ રોગ છે તે ઝડપથી ફેલાતો હોય છે, તો જો તેના પેશન્ટમાં વધારો થાય, સેન્સિટિવિટી એ રોગની વધારે હોય તો ઇન્ડિકેટર્સની સેન્સિટિવિટી પણ વધે, અને એ રોગની સેન્સિટિવિટી ઓછી હોય તો ઇન્ડિકેટર્સ પણ ઓછા થાય. ઇટ શુડ બી સ્પેસિફિક. એક વખત મેઝરમેન્ટ નક્કી થયા પછી તેમાં ફેરફાર થતો નથી, એટલે કે આંકડાકીય માહિતી ચોક્કસ હોય છે. સ્પેસિફિક એટલે કે ચોક્કસ હોવું, કે એક વખત કોઈ પણ સર્વે કર્યો અને જે કાંઈ પણ આંકડા મળ્યા તે એકદમ ચોક્કસ હોવા જોઈએ, નહીં કે તેમાં ફેરફાર કરી શકાય તેવા. ધેન ક્લાસિફિકેશન ઓફ ધ હેલ્થ ઇન્ડિકેટર્સ. હવે અલગ અલગ ક્લાસિફિકેશન આપેલા છે. શેના, તો કે હેલ્થ ઇન્ડિકેટરના, સૂચકોના. હેલ્થ ડાયમેન્શન એન્ડ ડિટર્મિનન્ટ્સના આધારે હેલ્થ ઇન્ડિકેટર નીચે મુજબ ક્લાસિફાય કરવામાં આવેલા છે. તેમાં મોર્ટાલિટી ઇન્ડિકેટર, મોર્બિડિટી ઇન્ડિકેટર, ડિસેબિલિટી ઇન્ડિકેટર અને ન્યુટ્રિશનલ સ્ટેટસ ઇન્ડિકેટર. સૌથી પહેલું છે મોર્ટાલિટી એટલે કે મરણનું ઇન્ડિકેટર, મોર્બિડિટી એટલે કે બીમારીનું ઇન્ડિકેટર, ડિસેબિલિટી ઇન્ડિકેટર એટલે કે હવે તે વ્યક્તિ છે ડિસેબલ થઈ ગયો છે, સાજો નથી થવાનો તેવું ઇન્ડિકેટર, અને ન્યુટ્રિશનલ સ્ટેટસ ઇન્ડિકેટર એટલે કે એને મળતા ન્યુટ્રિશનનું સ્ટેટસ કેવું છે તેનું ઇન્ડિકેટર. ઈસવીસન 2000ની સાલ સુધીમાં સૌના આરોગ્ય માટે નક્કી કરેલા ગોલ નીચે પ્રમાણે છે. ફર્સ્ટ વન, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે એ 125થી ઘટાડીને 60 સુધી લાવવાનો. એટલે કે ઇન્ફન્ટની અંદર જે મોર્ટાલિટી રેટ એટલે કે મરણનો રેટ છે એ ઈસવીસન 1978ની અંદર 125થી ઘટીને 60 સુધી લેવાનો હતો. ક્યાં સુધીમાં, તો કે 2000 સુધીમાં. વ્યક્તિની સરેરાશ આયુષ્ય 52 યરમાંથી વધારીને ઈસવીસન 2000 સુધીમાં કેટલી કરવાની હતી, તો કે 64 યર સુધી લાવવાનો પ્રયત્ન હતા. અને કર્ડ બર્થ રેટને 32માંથી ઘટાડીને 2000 સુધીમાં 21 સુધી નીચે લઈ જવો. તેને કર્ડ ડેથ રેટને 12થી ઘટાડીને 9 સુધી લઈ જવો. નેટ રિપ્રોડક્શન રેટ છે એ 2000 સુધીમાં 1 સુધી લઈ જવો. ઉપરોક્ત 4 હેલ્થ ઇન્ડિકેટર્સની વિગતવાર ચર્ચા છે તે નીચે મુજબ આપેલી છે. સૌપ્રથમ મોર્ટાલિટી ઇન્ડિકેટર્સ, કે મૃત્યુદરને લગતા માપદંડો. માનવ જીવનમાં મૃત્યુદરને લગતા ઇન્ડિકેટર્સ પરથી કમ્યુનિટીના હેલ્થની પરિસ્થિતિ જાણી શકાય છે, માટે નીચે મુજબના માપદંડ છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે મોર્ટાલિટી ઇન્ડિકેટર્સની અંદર પણ ફર્સ્ટ એ કર્ડ ડેથ રેટ એટલે કે મૃત્યુદર. ડેથ રેટ ઇઝ ધ ડિફાઇન્ડ એઝ ધ નંબર ઓફ ધ ડેથ પર 100
ઇસ્ટિમેટેડ મિડ યર પોપ્યુલેશન ઇન 1 year, એટલે કે ડેથ રેટ છે એ કઈ રીતના આપણે જાણી શકાય છે, તો કે આપણે જે તે યરની અંદર 1000 માણસોએ કેટલા લોકોનું મૃત્યુ થાય છે તેને શું કહેવાય છે, મૃત્યુ દર કહે છે. એટલે કે એક વર્ષની અંદર 1000ની વસ્તીએ મૃત્યુ પ્રમાણે મૃત્યુદર કહેવામાં આવે છે. સામાન્ય રીતે જે તે વિસ્તાર કે કમ્યુનિટીનું આરોગ્યનું સ્ટેટસ જાણવા માટે મૃત્યુદરને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ આ ઉપરાંત બીજા અન્ય માપદંડ પણ જાણવા જરૂરી છે. એટલે કે કોઈ પણ કમ્યુનિટીની અંદર આરોગ્યનું સ્ટેટસ જાણવું હોય તો આપણે મૃત્યુદર ઉપરથી જાણી શકીએ છીએ કે 1000 માણસોએ આ કમ્યુનિટીની અંદર કેટલા માણસો છે મૃત્યુ પામ્યા છે, કે જેની હેલ્થ ખરાબ હોવાના લીધે તે મૃત્યુ પામ્યા છે. તેથી કરીને આપણે તેનું હેલ્થ સ્ટેટસ છે તે વિસ્તારનું જાણી શકીએ છીએ. ઈસવીસન 1981માં ઇન્ડિયામાં મૃત્યુદરનું પ્રમાણ 9.8 હતો, તે હાલમાં ઘટીને 2001માં 8.7 જેટલો થયેલો છે. ડેથ રેટની ગણતરી માટેનું સૂત્ર કે જે આપણે યાદ રાખવાનું છે તે નીચે મુજબ છે. CDR એટલે કે કર્ડ ડેથ રેટ. કઈ રીતના, તો કે નંબર ઓફ ડેથ અકર ઇન યર ઇસ્ટિમેટેડ મિડ યર પોપ્યુલેશન ગુણ્યા મલ્ટીપ્લાય બાય 1000. એટલે કે કર્ડ ડેથ રેટ છે આપણે કઈ રીતના ગણી શકીએ, તો કે નંબર ઓફ ડેથ અકર ઇન યર, કે આ યરની અંદર જેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેની સંખ્યા, અને નીચે એ જ યરની પોપ્યુલેશન કે એની વસ્તી કેટલી છે એ, અને એને ગુણ્યા 1000 એ કરીએ તો આપણને શું મળે છે, તે વિસ્તારનો ડેથ રેટ મળે છે. નંબર ઓફ ડેથ અકર ઇન યર એટલે કે તે જ વર્ષની અંદર કેટલી સંખ્યામાં લોકોનો ડેથ થયો તેને ભાગ્યા તે વર્ષની વસ્તી ગણતરીની સંખ્યા ગુણ્યા 1000. તેને શું કહેવાય છે, CDR કહેવામાં આવે છે. ધેન એક્સપેક્ટેશન ઓફ લાઈફ, અંદાજિત સરેરાશ આયુષ્ય કોને કહેવાય? કોઈ પણ દેશ કે વિસ્તારમાં વ્યક્તિનું સરેરાશ આયુષ્ય કેટલું છે તે બાબતને એક્સપેક્ટેશન ઓફ લાઈફ કહેવામાં આવે છે. કે કોઈ પણ વિસ્તારમાં અથવા તો દેશમાં વ્યક્તિનું સરેરાશ આયુષ્ય કેટલું છે, કે જે હજાર વ્યક્તિઓએ કેટલું માણસ છે એ કેટલું જીવે છે તેને શું કહેવાય છે, સરેરાશ આયુષ્ય કહેવામાં આવે છે. કે વધારે વ્યક્તિઓ છે એ કેટલા વર્ષ જીવે છે તેને સરેરાશ આયુષ્ય કહેવામાં આવે છે. એક્સપેક્ટેશન ઓફ લાઈફ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એવરેજ નંબર ઓફ યર લાઇક ટુ બી લીવ્ડ બાય ધ પર્સન હુ ઇઝ સબ્જેક્ટ ટુ મોર્ટાલિટી રિસ્ક ઓફ ધ હોલ પોપ્યુલેશન એટ એની ગીવ ધેમ. કે કોને કહેવાય છે અંદાજિત સરેરાશ આયુષ્ય, તો કે એવરેજ નંબરની અંદર જે વ્યક્તિઓ એવરેજ સંખ્યાની અંદર કે જેટલા યર છે એ વ્યક્તિઓ એવરેજ સંખ્યાની અંદર જીવે છે કોની સાથે, તો કે મોર્ટાલિટી રિસ્ક સાથે, એટલે કે ઇલનેસના રિસ્ક સાથે તેને અંદાજિત સરેરાશ આયુષ્ય કહેવામાં આવે છે. આપણા ભારત દેશમાં ઈસવીસન 2001ની ગણતરી મુજબ પુરુષોમાં 62.8 વર્ષ અને સ્ત્રીઓની અંદર 63.8 વર્ષનો સરેરાશ આયુષ્યનો જે દર છે એ નીકળે છે. ધેન સી, નિયોનેટલ મોર્ટાલિટી રેટ NMR. બાળકના જન્મ પછી 28 દિવસની અંદર કુલ જીવંત બાળકોમાંથી 1000ની વસ્તીએ કેટલા મૃત્યુ થાય છે તે દર્શાવતા આંકને નિયોનેટલ મોર્ટાલિટી રેટ કહે છે. નિયોનેટલ મોર્ટાલિટી રેટ ઈસવીસન 1998માં 42નો હતો, ત્યારબાદ ઈસવીસન 2005ની સાલમાં 37 જેટલો થયેલ છે. NMR શોધવાનું સૂત્ર નીચે મુજબ છે. હવે નિયોનેટલ મોર્ટાલિટી રેટ કોને કહેવાય, કે જે બાળકો 28 ડેની અંદર કુલ વસ્તી જન્મમાં જેટલા બાળકો છે કુલ વસ્તીમાં 1000 બાળકો કે જે 28 દિવસમાં જન્મેલા છે તેની અંદરથી 1000માંથી કેટલા બાળકો છે એ 28 દિવસમાં મૃત્યુ પામે છે તેને નિયોનેટલ ડેથ રેટ કહેવામાં આવે છે. અને તેનું સૂત્ર શું છે, નંબર ઓફ ડેથ અંડર 28 ડેઝ એજ અકર ઇન અ યર,
કે આ વર્ષની અંદર જે તે વર્ષની અંદર 28 દિવસની એજના બાળક કે જે મૃત્યુ પામ્યા છે તેની સંખ્યા ભાગ્યા નંબર ઓફ લાઈવ બર્થ ડ્યુરિંગ ધેટ યર, અને કોની સંખ્યા તો કે તે જ વર્ષમાં જન્મેલા જીવંત બાળકોની સંખ્યા ગુણ્યા 1000. એ શું છે તો કે નિયોનેટલ મોર્ટાલિટી રેટ જાણવાનું સૂત્ર છે. જેન ડી ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. IMR બાળકના જન્મ પછી 1 વર્ષની અંદર કુલ જીવિત જન્મોમાંથી 1000ની વસ્તીએ કેટલા મૃત્યુ થયા છે તે દર્શાવતા આંકને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહે છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઈસવીસન 1998માં 64 હતો, ત્યારબાદ તે ઈસવીસન 2005ની સાલમાં 57 જેટલો થયેલ છે. ભારતની અંદર સૌથી ઓછો IMR કેરેલા રાજ્યમાં 16 જેટલો છે. IMR શોધવાનું સૂત્ર. હવે IMR કોને કહેવાય તો કે જે બાળકો એ યરની અંદર જન્મે છે તેમાંથી 1000 બાળકોએ 1 વર્ષની અંદર કેટલા બાળકો મૃત્યુ પામે છે તેને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે. અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ શોધવાનું સૂત્ર શું છે તો કે IMR બરાબર નંબર ઓફ ડેથ અંદર 1 year એજ અકર ઇન યર, એટલે કે જે તે યરની અંદર 1 વર્ષ કે તેનાથી નાની એજમાં જેટલા બાળકો મૃત્યુ પામે છે તેની સંખ્યા ભાગ્યા નંબર ઓફ લાઈવ બર્થ ડ્યુરિંગ ધેટ યર, ભાગ્યા શું તો કે તે જ યરની અંદર જેટલી સંખ્યામાં બાળકોનો જન્મ થયો છે તે સંખ્યા ગુણ્યા 1000. તેને શું કહેવાય ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે. ધેન ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ CMR બાળકના જન્મ પછી 0 to 4 વર્ષની અંદર કુલ જીવિત જન્મમાંથી 1000ની વસ્તીએ કેટલા મૃત્યુ થયા છે તે દર્શાવતા આંકને ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ કહે છે. હવે ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ કોને કહેવાય તો કે કુલ જે બાળકો જન્મે છે તેમાંથી 1000 જન્મે છે તે વસ્તીના 1000 બાળકોમાંથી 0 થી 4 વર્ષના બાળકનું જે કાંઈ પણ મૃત્યુની સંખ્યા આવે તેને ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ કહે છે. તેનું સૂત્ર નીચે મુજબ છે. CMR એટલે કે ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ બરાબર નંબર ઓફ ડેથ 0 to 4 year એજ અકર ઇન યર, કે જે તે વર્ષની અંદર 0 થી 4 વર્ષના બાળકોનો મરણની સંખ્યા ભાગ્યા તે જ વર્ષની અંદર જન્મેલા જીવિત બાળકોની સંખ્યા ગુણ્યા 1000. તેને શું કહેવાય છે ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે. ધેન F અંડર 5 મોર્ટાલિટી રેટ, કે 5 વર્ષની ઉંમરના બાળકોનો જન્મદર હેલ્થના લેવલ અંગેનું પ્રમાણ જાણવા માટેનો અગત્યનો માપદંડ છે. બાળકના જન્મ પછી 5 યરની અંદર કુલ જીવિત જન્મમાંથી 1000ની વસ્તીએ કેટલા મૃત્યુ થયા છે તે દર્શાવતા આંકને અંડર 5 મોર્ટાલિટી રેટ કહે છે. કોને કહેવાય અંડર 5 મોર્ટાલિટી રેટ તો કે તેને તે જ યરમાં જન્મેલા બાળકોમાંથી જે 5 વર્ષના બાળકોની એજમાં મૃત્યુ પામે છે તેની સંખ્યા અને તેને ભાગ્યા તે જ યરની અંદર જન્મેલા લાઈવ બર્થની સંખ્યા, તેને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહે છે. અને તેનું સૂત્ર છે અંડર 5 year મોર્ટાલિટી રેટ બરાબર નંબર ઓફ અપ ટુ 5 year ઓફ એજ અકર્ડ ઇન યર, એટલે કે જે તે યરની અંદર જન્મેલા બાળકો કે જે 5 વર્ષ કે 5 વર્ષથી ઉપરના છે તેના મરણની સંખ્યા ભાગ્યા નંબર ઓફ લાઈવ બર્થ ડ્યુરિંગ ધ સેમ યર, ભાગ્યા તેને તે જ યરમાં જન્મેલા બાળકોની સંખ્યા ગુણ્યા 1000. તેને અંડર 5 year મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે. મેટરનલ મોર્ટાલિટી રેટ. મેટરનલ મોર્ટાલિટી રેટ એટલે કે રિપ્રોડક્ટિવ એજમાં થતા સ્ત્રીઓના મૃત્યુનું પ્રમાણ. કે મેટરનલ મોર્ટાલિટી કોનું કહેવાય તો કે માતાના મૃત્યુના દરને મેટરનલ મોર્ટાલિટી કહે છે. MMRનું સૂત્ર નંબર ઓફ ડેથ directly due to pregnancy or childbirth and occur during pregnancy or within 42 days of the delivery, એટલે કે કોની સંખ્યા તો કે પ્રેગ્નન્સીના કારણે મૃત્યુની સંખ્યા અથવા તો બેબીનો જન્મ થયો હોય ત્યારે મધરના મૃત્યુની સંખ્યા અથવા તો
પ્રેગ્નન્સીના સમયે અથવા તો પ્રેગ્નન્સી અને બાળકનો જન્મ થાય તે પછીના 42 દિવસની અંદર જે કાંઈ પણ માતાઓના મૃત્યુ થયા હોય તેની સંખ્યા ભાંગ્યા નંબર ઓફ બર્થ ઇન ધ યર કે બર્થ થયો હોય અથવા તો બર્થ આપ્યો હોય તેવી મધરની સંખ્યા ગુણ્યા 1000, તેને મેટર્નલ મોર્ટાલિટી રેટ કહે છે. મેટર્નલ મોર્ટાલિટી રેટ કોને કહેવાય? કે માતા છે એનું ડ્યુરિંગ પ્રેગ્નન્સી મૃત્યુ થાય અથવા તો ચાઇલ્ડને બર્થ આપે એ પછી મૃત્યુ થાય અથવા તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી એટલે કે પ્રેગ્નન્સીના સમયે મૃત્યુ થાય અથવા તો બાળકને બર્થ આપી દે તે પછી 42 દિવસની અંદર એનું મૃત્યુ થાય તે સંખ્યા ભાંગ્યા જેટલો બર્થ થયો છે તે સંખ્યા ગુણ્યા 1000, તેને MMR કહે છે. ધેન ડિસીઝ સ્પેસિફિક મોર્ટાલિટી રેટ કે ડિસીઝ સ્પેસિફિક મોર્ટાલિટી રેટ કોને કહેવાય? કે કોઈ પણ સ્પેસિફિક ડિસીઝ કન્ડિશનના કારણે જે કાંઈ પણ લોકોનું મૃત્યુ થાય છે તેને ડિસીઝ સ્પેસિફિક મોર્ટાલિટી રેટ કહે છે. ખાસ પ્રકારના રોગોના કારણે થતા મૃત્યુના દરને ડિસીઝ સ્પેસિફિક મોર્ટાલિટી રેટ કહે છે. દાખલા તરીકે કોઈપણ દેશ કે વિસ્તારમાં જે તે વર્ષે 1000ની વસ્તીએ કેન્સરના રોગમાં થયેલ મૃત્યુઓની સંખ્યા. ધેન પ્રોપોર્શનલ મોર્ટાલિટી રેટ કે કમ્યુનિટીમાં રોગને કારણે જે વિસ્તારમાં વધારે પડતા મૃત્યુઓ થતા હોય તેવા વિસ્તારની મોર્ટાલિટી રેટ અને પ્રોપોર્શનલ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે. પ્રોપોર્શનલ મોર્ટાલિટી રેટ કોને કહેવાય? તો કે અમુક પર્ટિક્યુલર વિસ્તારની અંદર કોઈપણ સ્પેસિફિક રોગના કારણે વ્યક્તિઓના વધારે પડતા મૃત્યુઓના દરને પ્રોપોર્શનલ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે. ધેન સેકન્ડ વન છે મોર્બિડિટી ઇન્ડિકેટર્સ કે માંદગીનો દર. મોર્બિડિટી ઇન્ડિકેટર્સ એટલે કે જે તે દેશ કે વિસ્તારમાં જે તે સમયમાં થયેલા માંદગીના દરને મોર્બિડિટી ઇન્ડિકેટર કહેવામાં આવે છે. દાખલા તરીકે માનસિક બીમારીઓ, ધેન આર્થરાઇટિસ, કોલેરા, થાઇરોઇડ, અસ્થમા વગેરે બીમારીઓના આંકડાઓની ગણતરી લેવામાં આવે છે. આ બીમારીના આંકડા મોટાભાગને રોગની એવી કન્ડિશન બતાવે છે કે જે રોગો સબક્લિનિકલ અથવા તો છુપાયેલા હોય છે, એટલે કે આવા રોગના દર્દીઓ સારવાર સાથે અને સારવાર વગર બીમારી સાથે જીવન જીવતા હોય છે. મોર્બિડિટી ઇન્ડિકેટરને ટૂંકમાં શું કહેવાય? કે જે કાંઈ પણ બીમારીથી સફર થાય છે તેવા લોકોની સંખ્યાને મોર્બિડિટી ઇન્ડિકેટર કહેવામાં આવે છે. દાખલા તરીકે કેવી બીમારીઓનો સર્વે? તો કે કોઈ પણ માનસિક બીમારી હોય કે પછી કોલેરાના પેશન્ટનો સર્વે હોય, થાઇરોઇડના પેશન્ટનો સર્વે હોય કે અસ્થમાનો, તેને શું કહેવાય છે? મોર્બિડિટી ઇન્ડિકેટર તરીકે ગણવામાં આવે છે. નીચેની પરિસ્થિતિઓને મોર્ટાલિટી ઇન્ડિકેટરમાં સમાવેશ કરવામાં આવે છે. કઈ? ફર્સ્ટ ઓફ ઓલ ઇન્સિડેન્સ એન્ડ પ્રિવેલન્સ એટલે કે કેટલા છે ઇન્સિડેન્ટ્સ એટલે કે કેટલા કેસો નોંધાણા છે અને કેટલા તેમાંથી પ્રિવેલન્સ થયા છે. પછી નોટિફિકેશન રેટ કે કેટલા પ્રમાણમાં સંખ્યાઓ છે એ નોટિફાઈ થઈ છે. ધેન અટેન્ડન્સ રેટ એટલે કે એ રોગ માટે પેશન્ટ છે કેટલા ઓપીડીમાં એટલે કે ચેકઅપ માટે હેલ્થકેર સેન્ટરે અથવા તો PHCએ આવેલા છે. ધેન એડમિશન એન્ડ રીએડમિશન એન્ડ ડિસ્ચાર્જ રેટ કે પેશન્ટ છે કેટલી સંખ્યામાં દાખલ થયા, કેટલા છે એને રોગના કારણે સાજા થઈ અને પાછા રીએડમિટ એટલે કે પાછા દાખલ થયા અને કેટલા લોકો છે એ ડિસ્ચાર્જ થયા તેનો રેટ. ધેન ડ્યુરેશન ઓફ સ્ટે ઇન હોસ્પિટલ કે એ રોગ છે એના માટે થઈને એની સારવાર લેવા માટે થઈને પેશન્ટ છે એ કેટલા ટાઈમ માટે કે કેટલા દિવસ માટે હોસ્પિટલની અંદર રોકાય છે. અને સ્પેલ ઓફ સિકનેસ, એબ્સન્સ ફ્રોમ વર્ક પ્લેસ, સ્કૂલ ઇટીસી કે કોઈ પણ સિકનેસના કારણે તેનું વર્ક પ્લેસ ઉપર એની એબ્સન્સ છે કેટલા દિવસની છે અથવા તો બાળક હોય તો તેની સ્કૂલમાં કેટલી એબ્સન્સ છે તે. થર્ડ વન ડિસેબિલિટી રેટ ઇન્ડિકેટર્સ કે ડિસેબિલિટી રેટ ઇન્ડિકેટર્સ કોને કહેવાય? કોઈ પણ અપંગતા તેમજ ખોડખાપણને કારણે વ્યક્તિ નિસહાય જીવન જીવતા હોય આવા વ્યક્તિઓના પ્રમાણને ડિસેબિલિટી રેટ કહેવાય છે. તેને 2 ભાગમાં વહેંચવામાં આવેલ છે.
ડિસેબિલિટી કોને કહેવાય કે તે માણસ છે તે હવે કોઈ પણ કામ કરવા માટે કે કોઈ પણ પોતાની અપંગતા માટે અથવા તો અંધત્વ માટે થઈને તે એકદમ નિસહાય જીવન જીવે છે, એકદમ ડિસેબલ થઈ ગયો છે. તેના પણ સર્વે હોય છે, અપંગના સર્વે ને એવા બધા હોય છે. તેને કેવા કહેવાય? ડિસેબિલિટી રેટ ઇન્ડિકેટર કહેવામાં આવે છે. અને તેને પણ 2 ભાગમાં વહેંચવામાં આવેલ છે. ફર્સ્ટ ઓફ ઓલ, ઇવેન્ટ ટાઈપ, નંબર ઓફ ડેઝ ઓફ restricted activity. સેકન્ડ, વર્ક લોસ ડેઝ એબ્સન્સ ફ્રોમ સ્કૂલ એન્ડ વર્ક પ્લેસ. એટલે કે ઇવેન્ટ ટાઈપની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય છે કે એ દિવસોની સંખ્યા કે જેની અંદર રિસ્ટ્રિક્ટેડ એક્ટિવિટી કે એ કોઈ પણ એક્ટિવિટી છે એ રિસ્ટ્રિક્ટેડ કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ પગથી ખોડ ખાપણવાળો હોય તો તે ચાલી ન શકે કે દોડી ના શકે, તો એની એક્ટિવિટી કેવી હોય છે? એકદમ બંધનવાળી, રિસ્ટ્રિક્ટેડ હોય છે. એના દિવસોની સંખ્યા. અને વર્ક લોસ ડેઝ કે એની ડિસેબિલિટીના કારણે, ખોડ ખાપણમાં કારણે એનું જે કંઈ પણ કામકાજ હતું એ કરી નથી શકતો, અથવા તો એ જે કાંઈ પણ જગ્યાએ સ્કૂલ હોય તો એમાં તે કેટલા ટાઈમ માટે જે એબ્સન્સ રહ્યો, અથવા તો જે જગ્યાએ કામ કરતો હોય ત્યાં કેટલી એની એબ્સન્સ છે તે. બી, પર્સનલ ટાઈપ. પર્સનલ ટાઈપની અંદર તો કે લિમિટેશન ઓફ એક્ટિવિટી એન્ડ સર્વાઈવલ ઇન્ડેક્સ. લિમિટેશન ઓફ ધ એક્ટિવિટી કે પોતાની પર્સનલ જે કંઈ પણ એક્ટિવિટી છે એમાં એને શું આવી જાય છે? ડિસેબિલિટીના કારણે એક લિમિટેશન આવી જાય છે. ધારો કે કોઈ પણ ડિસેબલ વ્યક્તિ થયો, તેનો હાથ છે કોઈ પણ એક્સિડન્ટની અંદર કપાઈ ગયો તો તે એકદમ ડિસેબલ થઈ જાય. તે પોતાની અમુક એક્ટિવિટીઓ છે એ જાતે ના કરી શકે, એટલે એની એક્ટિવિટીનું એક લિમિટ આવી જાય છે. અને સર્વાઈવલ ઇન્ડેક્સ એટલે કે ઘણી વખત છે એ ખોડ ખાપણ અથવા તો ડિસેબિલિટી કેવી થઈ જાય છે કે પેશન્ટને સર્વાઈવ કરવું એટલે એની જે કંઈ પણ એ જીવવાનો હોય તે જીવન પણ એકદમ થ્રેટેનિંગ થઈ જાય છે. ધેન ફોર્થ, ન્યુટ્રિશનલ સ્ટેટસ ઇન્ડિકેટર. ન્યુટ્રિશનલ સ્ટેટસને લગતા ઇન્ડિકેટર્સ વ્યક્તિના પોઝિટિવ હેલ્થને જાણવા માટે ખૂબ જ મહત્ત્વના ઇન્ડિકેટર તરીકે સ્વીકારેલ છે. એટલે કે ન્યુટ્રિશનલ સ્ટેટસને લગતા ઇન્ડિકેટર કઈ તો કે જે કાંઈ પણ વ્યક્તિ છે એની પોઝિટિવ હેલ્થ કેવી છે તે જાણવા માટે સ્વીકારેલ છે. તેમાં સૌથી પહેલાં એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ. ન્યુટ્રિશનલ સ્ટેટસ જાણવા માટે બાળકોનું વજન, ઊંચાઈ અને હાથના બાવડાનો ઘેરાવો મેઝરમેન્ટ કરવામાં આવે છે. એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ કોને કહેવાય? કે બાળકના ફિઝિકલ જે કાંઈ પણ ફીચર્સ છે એનું મેઝરમેન્ટ. એ ફીચર્સની અંદર બાળકનું વજન, ઊંચાઈ અને હાથના બાવડાનો ઘેરાવો છે એ માપવામાં આવે છે. તેના પરથી ખબર પડી શકે કે આ બાળકનું ન્યુટ્રિશનલ સ્ટેટસ છે, એને સમતોલ આહાર મળે છે કે નહીં, એની હાઇટ બરાબર વધી હોય, એના વજનમાં પણ વધારો થતો હોય દર સેશનમાં, એના હાથના બાવડાનો ઘેરાવો પણ બરાબર હોય, તો આપણે તેના ઉપરથી ખબર પડે કે નહીં બાળકને છે એ પૂરતું ખોરાક છે એ મળે છે. તેના ઉપરથી આપણે ન્યુટ્રિશનલ સર્વે કરી શકીએ છીએ. ધેન બી, પ્રિવેલન્સ ઓફ ધ લો બર્થ વેઇટ. એટલે કે 2.5 kg કરતાં ઓછા વજનવાળા નવજાત શિશુઓ પુઅર ન્યુટ્રિશનલ સ્ટેટસ તરીકે સ્વીકારવામાં આવે છે. કે પ્રિવેલન્સ ઓફ ધ લો બર્થ વેઇટ બેબી, કે કેવા બેબીઓ કે જેની માતાને છે એ બરાબર ન્યુટ્રિશન ના મળ્યું હોય, જેથી કરીને એનો ગર્ભની અંદર વિકાસ છે એ સારો ખોરાક ન મળ્યા ન હોવાના લીધે ઓછો થાય છે. અને તેનું વજન પણ કેવું હોય છે? ઓછું હોય છે. કેટલું? તો કે બર્થ સમયે 2.5 kg કરતાં ઓછું. તેના ઉપરથી આપણે સર્વે કરી શકીએ કે પુઅર ન્યુટ્રિશનલ સ્ટેટસ છે એ ધરાવે છે. તેન 2020 સુધીમાં RCH2માં નક્કી કરેલા ગોલ્સ. RCH એટલે કે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 2માં જે કાંઈ પણ ગોલ નક્કી કરેલા તે નીચે પ્રમાણે છે. હાલમાં IMR છે એ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કેટલું? તો કે 53. હાલમાં NMR એટલે કે નિયોનેટલ મોર્ટાલિટી રેટ 41, જેને આપણે હવે રિડ્યુસ કરવાનું છે. હાલનો IMR કેટલો છે? 53, તો તેને રિડ્યુસ કરીને 30 કરતાં ઓછો લાવવાનો. અને 41 જે નિયોનેટલ મોર્ટાલિટી રેટ છે એ કેટલો છે? 41 છે, તો તેને રિડ્યુસ કરીને 20 લાવવાનો.